ધનુર્માસની પવિત્ર કથા હરિબળ ગીતા પદ 7. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ, નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય રે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય, નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય રે. એહ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય રે. સૂરજ સરખા એક સૂરજ છે, શશી સરખા શશી રે. સિંધુ સરખા એક સિંધુ છે, એને ઉપમા કશી રે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય રે. શૂન્ય સરીખો એક શૂન્ય છે, સમીર સરીખો સમીર રે. તેજ સરીખું એક તેજ છે, નીર સરીખું નીર રે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય રે. એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજો ન હોય બરોબરી રે. નિષ્કુળાનંદ કે નિશ્ચય કરીને માની લેજો, માની લિયો વાત ખરી રે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદીન ગાય રે. ગુણ નિષદીન ગાય રે. આપણે વચનામૃત વાંચીએ અને પછી પૂરું થાય તો છેલ્લે શું બોલીએ છીએ? ઇતિ વચનામૃતમ. હા, તો ઇતિનો શું અર્થ? પૂર્ણ. આ રીતે આ વચનામૃત પૂરું થયું. હા, અહીંયા નેતિ કે છે, અહીંયા વચનામૃત પૂરું થાય એટલે ઇતિ કે છે. અને અહીંયા સામે કયા ગુણ? કે નેતિ. નેતિ નો અર્થ કર્યો છે ન ઇતિ, એટલે અધૂરું છે, પૂરું નથી. એમ નિગમ જેના ગુણ ગાય છે. હિન્દુ સંસ્કૃતિનો પાયો હોય ને તો વેદ છે. હિન્દુ સંસ્કૃતિનો પાયો વેદ. વેદને કોઈ પણ ધર્મ ન અનુસરે તો પછી ધર્મનો કઈ પાખંડ ધર્મ કહેવાય. વેદ જેને ન અનુસરતા હોય પાખંડ, અકલ્પિત કોઈ પણ એ હિન્દુ સંસ્કૃતિને અનુસારે હિન્દુ ધર્મ કહી શકાય નહીં. એને નિગમ એટલે વેદ. આ ચાર વેદ નેતિ 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 કરી પોકારે છે. શું? ભગવાનના મહિમાને. હા, પૂરો ગાઈ શકતા નથી અમે કે. ઓરડાના પદમાં કીધું છે, સર્વે સખીના ઘણા બીજા કીર્તનોમાં કીધું છે. મહારાજ પોતે બોલ્યા ઓરડાના પદમાં નેતિ 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 નેતિ. જેના ગુણ વેદ ન ગાઈ શકે તો બીજા શાસ્ત્રો તો પછી ગાઈ જ ન શકે. એટલે ટૂંકમાં કહીએ તો ભગવાનનો મહિમા ગાવામાં તમામ શાસ્ત્રો અધૂરા છે, પૂરો ગાઈ શકતા નથી. અને એ જ વાત મહારાજે વચનામૃત ગઢડા મધ્યનું છેલ્લું. હા, જેટલો મહિમા ભગવાનને મેં જાણ્યો હતો
તો ભગવાને એવો તો મને કરી દીધો. ભગવાનની મોટાઈ, ભગવાનની સામર્થ્ય, ભગવાનનો પ્રતાપ, ભગવાનનું ઐશ્વર્ય જેટલું મેં જાણ્યું હતું એટલું તો ભગવાન કે મને આપી દીધું. તો હજી ભગવાન તો અપાર ને અપાર ને અપાર છે. પક્ષીઓમાં સમડા ને ગીધ એટલા આકાશમાં ઊંચા ઉડતા હોય, એટલા ઉડતા હોય ભાઈ, પણ ગમે એટલા ઉડે આકાશનો પાર એ કોઈ પામી શકે નહીં. હા, એમ ભગવાનના મહિમાને જો આ શાસ્ત્રો જ પૂરો ગાઈ શકતા ન હોય તો પછી કોઈ ગમે તેવા વિદ્વાન હોય, ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી ચડી ગઈ હોય, ડબલ ને બદલે ચોપલ ગોલ્ડ બેનારેસ થયા ગમે એટલા થયા હોય, એમ કહેવાય કે જગત ના જગતજીત વિદ્વાન, વિશ્વ પ્રસિદ્ધ વિદ્વાન આવો હોય તોય ભગવાનના મહિમાના પારને કોઈ પામી શકતા નથી. એવા ભગવાન તમને અને અમને મળ્યા છે એમ કેવું છે. બોલો, એવા ભગવાન તમને અને અમને મળ્યા છે, એવા ભગવાનના આપણે ગુણ ગાય છીએ, એવા ભગવાનને આપણે સેવા કરી છે, એવા ભગવાન રાજી થાય એને માટે રાત્રિ દિવસ દાખલો કરીએ છીએ, ઉજાગરો કરીએ છીએ, આ દેહના કષ્ટ સહન કરીએ છીએ કે ને એવા મોટા જે એક ભગવાન છે ને એને રાજી કરવા માટે. ઓલા બે દ્રષ્ટાંત છે. એક કૂતરીને એમ કીધું કઈ કાળા શું કહેવાય, કાળા કૂતરાની ધણિયારી એમ કઈ કીધું, કાળા કૂતરાની ધણિયારી એવો એક કઈક પ્રસંગ છે. અને એક પ્રસંગ એવો છે, ભાવનગર રાજાના સામે વાર્તા છે, એટલે નીચા કક્ષાની કોઈ બાઈ એને કીધું કઈક આઘીરે એમ કઈક કીધું, આ મોટા આવડા શું કહેવાય આટલા 999 પાદરના ધણી વજે છે એ આવે છે એમ કીધું. તો એ બાઈ ને પાવર ચડી ગયો, કેપ ચડી ગયો, તો મને આવી કીધી ભાઈ. અને આને એમ કીધું કે આળા કૂતરાની ધણિયારી, તો એને પાવર ચડી ગયો. આ બે દ્રષ્ટાંત હું કઈ ગોખી નહોતો આવ્યો, પણ એમ કીધું કે આવા ભગવાન એની સેવા આપણે કરીએ છીએ, એવા ભગવાન આપણને મળ્યા છે. કોઈને દિલ ઊંચા ન થયા તમારા અહીં કે હા ઓહો આવા ભગવાન આપણને મળ્યા છે કે હા, તમે જે પોઝિશન બેઠા હતા એમને કઈ તમે આમ હકડ ન થયા, નહીતર આમ થાય તો આ હા હા આવા ભગવાન મળ્યા છે, આમ તાળી બંધ ન રહીએ, પણ તમને કઈ અસર ન થઈ, ઠંડીમાં ઠરી ગયા છો એટલે. બોલો, આ આગળ ભગવાનના ગુણ ગાયા કે આવા મોટા આવા મોટા આવા મોટા, પછી એમ કીધું એ ભગવાન આપણને મળ્યા છે, એ ભગવાનને આપણને એમ કીધું તમે મારા, અને આપણે એમ કીધું ભગવાન તમે અમારા. હા બરોબર, આમ કઈ ખુબારી દેખાતી નથી. ઓહો એ ભગવાન આહા આહા બંધ નો રહે. ઓલા બ્રહ્માંડ સામે ગુણ ગાયા મહારાજના, એ ભગત ને એમ થયું કે આટલા બધા ગુણ ગાયા મહારાજ, આવા મોટા કીધા, અને એને સમાધિ થઈને અક્ષરધામમાં ગયા, અને પછી એને થયું કે ઓહો આહા 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 બ્રહ્માંડ સામે કાંઈ ગુણ ન ગાયા કે બ્રહ્માંડ સામે કાંઈ ગુણ ન ગાયા, અને પછી સમાધિમાં જાગ્યા તો ઓહો આહા આહા મારે ત્યાં શું થયું, અરે મહારાજ તમે જ મને કરાવ્યું બધું કે. જો આવા મોટા જે ભગવાન, રાત્રે દિવસ આપણે એનું ભજન ભક્તિ કરીએ, એને રાજી થવાના પ્રયત્નો કરીએ. અરે તમે અહીંયા તો ઠીક મંદિરમાં તો ઘરે હો તો તમે એને થાળ કરીને જમાડતા હો, એની સેવા પૂજા કરતા હો. એ ભગવાન આ તો કહેવાય હાથી કુબામાં બંધાઈ ગયો. કુબા જે સમાજમાં નીચલા વર્ગના લોકો કુબા બાંધી રહેતા હોય, આપણે સગ્રામ ભગત ને કેમ કુબો હતો, એમ કુબાની અંદર હાથી બંધાઈ જાય. ખાવાના દાણા ન હોય બીજે દિવસે, અને એને ઘરે હાથી બંધાઈ જાય, એટલે હાથીને પેલા ખાવા કેટલું દેવું પડે. એમ આ હાથી જેવા ભગવાન, એમ કહીએ તો હજી ઓછું કહેવાય છે, છતાં એમ કહીએ કે હાથી જેવા ભગવાન એ આપણે કુબા જેવા આપણે
ને આપણા ઘરમાં આથી બંધાઈ ગયું એવી વાત છે આ. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષ્દિન ગાય છે. રાત્રિ દિવસ આ વેદો ભગવાનના ગુણો ગાયા કરે છે. રાત્રિ દિવસ સંત સમાગમ કી દેવો. આ નિષ્દિન વાત છે, રાત્રિ દિવસની વાત છે. એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે. ભગવાન જેવા તો એક ભગવાન છે. આ દુનિયામાં ગમે તેવી અજાયબી હોય તો એનો જોટો ક્યાંક તો મળી જાય. હા, જોટો ક્યાંક તો મળી જાય, પણ એક જ અજાયબી એવી છે, સ્વામિનારાયણ ભગવાન. એનો જોટો દુનિયામાં નહીં પણ અનંત કોટી બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનનો જોટો કોઈ નથી. હા, અને એ ભગવાનને આપણે રાખ્યા હો. હા, એ કે હું તમારા હૃદયમાં બિરાજમાન છું. હૃદય જીવ વધી અંતરે એમ તૈયાર થયા. હું તમારા હૃદયમાં આવીને બેસી ગયો છું, એટલે બહાર નીકળી કોઈ કાઢી ન શકો તમે. હા, એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય. કઈક ખારી વાત કે ઊંચી વાત કેવી હોય ને ત્યારે આમ થોડું ભાઈ વોલ્યુમ થોડુંક વધારે જેવું કેવું પડે, અને માઇકમાં બરાબર આમ મોઢામાં ન નાખી દે, પણ આમ મોટ પાસે તો અડી જાય માઇક, અને પછી વાત કરે. એટલે આ બધું એવું છે, આઘુરી હશે માઇક, એટલે પછી મારી નજીક કરવું પડે છે. હા, વોલ્યુમ ન વધારે કઈ નહીં, પણ નજીક તો કહી લો. આ વાત એવી છે સમજાને. એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય. સૂરજ સરખા એક સૂરજ છે. હવે સૂરજ નો જોટો ગોતી દો. લ્યો, અહીંયા આ જો મર્ક્યુ લાઇટ ઉપર બરે છે, બરાબર. એનાથી મોટી હોય તેમ થાય કે એના જોટો તો છે, ગમે તે લાઇટ હોય તો એનો જોટો મળે, પણ સૂરજ નો જોટો ગોતી દો. સૂરજ જેવા સરખા એક સૂરજ છે, શશી સરખા એક શશી, ચંદ્રમાનો જોટો ગોતી દો. સ્વામીએ દ્રષ્ટાંત એક દ્રષ્ટાંત જેવા લીધા છે. સૂરજ સરખા એક સૂરજ છે, શશી સરખા શશી રે. સિંધુ સરખા એક સિંધુ છે, એને ઉપમા કશી રે. દરિયા જેવો બુદ્ધ ગોતી દો. આ અયોધ્યાની સરયુ નદી એ શેમાંથી નીકળે છે? માન સરોવર કે છે, એ સરોવરમાંથી સરયુ નદી નીકળે છે, બરાબર. તો આ સરોવરમાંથી જે નદી નીકળતી હોય તો સરોવર કેવડું હોય છે? તો સરોવર ગમે તેવડું મોટું હોય પણ તે સરોવર એને દરિયો ન કહેવાય. અને ગમે તેવી નદી મોટી હોય એ નદીમાં કઈ દરિયો હમાય નહીં. હજારો ને લાખો નદીઓ રાત્રિ દિવસ દરિયામાં ઠલવાય છે. લાખો થયા તો આ તો ઓછું કીધું હતી, એ છે વધારે. એટલી નદીઓ રાત્રિ દિવસ દરિયામાં ઠલવાય છે, છતાં દરિયો એક ઇંચ ઊંચો આવતો નથી. હા, જો 15 દિવસ જળ બંબાકાર થાય તો તરત કે નર્મદા ડેમના પાટિયા ખોલવાના આવશે કે નીચે વાળા સાવધાન થઈ જજો. હા, બરાબર, એમ કેવું પડે તરત. પણ આટલી બધી નદીઓ રાત્રિ દિવસ ઠલવાય છે, છતાં દરિયો ક્યારેય એમ નથી આવ્યો કે 1 ફૂટ ઊંચો આવ્યો, સપાટી ઊંચી આવી ગઈ છે. એમ એવો અફાટ વિશાળ દરિયો છે, તો દરિયાની ઉપમા બીજી કોઈ નથી, એક જ એવો છે. એમ સ્વામિનારાયણ ભગવાન એ એક જ છે. શૂન્ય સરીખો એક શૂન્ય છે, આકાશ. બોલો, આકાશ નો કઈ જોટો મળે? સમીર સરીખો એક સમીર, પવન. પવન નો જોટો ગોતી દો. હા, પંખા ગમે એટલા ફેરવતી પવન આવડા છે એ આપે, નવો પવન નો પંખો આપે. એસી મૂકો ગમે એટલા બધા, પણ જે છે એ જ આપે, પણ નવો પવન કે એનો જોટો પવન નો નથી. તેજ સરીખું એક તેજ છે, નીર સરીખું એક નીર. જો ગમે એટલી લાઈટો તમે કરો, ગમે એટલી લાઈટો કરો, મોટા મોટા ફોક્સ મૂકો, પણ તોય એ જે એક સહજ તેજ છે સૂર્યનું, એટલું તેજ તો કોઈમાંથી થાય નહીં. હા, નીર સરીખું એક નીર, પાણીનો જોટો ગોતી દો. દૂધ ભલે ઊંચું કિંમતનું હોય પણ પાણી સરખું નહીં. તરસ લાગી ગઈ તો દૂધ ન પીવાય, પાણી પીવાય. હા, જે પાણીની જરૂર એ પાણી જ પીવું પડે. હા,
ખેતરમાં મોલાત વાવી હોય ચાલુ જ્યાં દૂધના દેગડા ઠલી આવી વિઘાયકનું ખેતર લીધો કઈ એમાં મોટું ન થાય ત્યાં પાણી જોઈ પાણીનો જોટો ક્યાંય ન મળે. એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરી રે. નિષ્કુળાનંદ કે નિશ્ચય કરીને માની લ્યો વાત ખરી. માનવી જોઈએ એમ નથી કીધું, હા માની લ્યો, ચોખ્ખી સટ આજ્ઞા કરી દીધી સ્વામીએ. એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરી. નિષ્કુળાનંદ કે નિશ્ચય કરીને પાક્કો કરી લ્યો, નિશ્ચય પાક્કો કરી માની લ્યો વાત ખરી કે આ પ્રભુ આવા એક જ છે. એવા પ્રભુ આપણને મળ્યા છે, વિચાર કરો. એક ભગત મેળા 2 દી પહેલા એના તબિયત સમાચાર પૂછ્યા, કેટલી ઉંમર? તો કે 81. પછી કે આમ ભજન ભક્તિ બધા કેરા કરી શકીએ. તો મેં કીધું રસોઈ કોણ કરે? મેં એટલે કે છોકરા ભેગા રહેશે ને કે. તો તમે સારું મને તમે એકલા કે ના કે 4 મહિનાના વારા છે કે. એ ભગતે કીધું કે 3 દીકરા છે એટલે 4 મહિના 3 દીકરા ઘર રહું. એટલે ભાઈ મેં કીધું વારા કીધું કદાચ સેવાના હશે કીધું, આમ કાઢી મૂકવાનું નહીં હોય. એ કે 3 છોકરા બંગલામાં રહેશે અને 3 જગ્યાએ મારો રૂમ સ્પેશિયલ બનાવ્યો છે કે મારા કપડા મારે લઈને નહીં જવાના, કપડા બધું ત્યાં ખાલી એમને જવાનું, એ ગાડી લઈને લઈ જાય. તો બહુ સારું કહેવાય. છોકરા સેવા માટે વારા કાઢ્યા છે. હા તમે એક સેવા કરો એમ નહીં કે આપણે 3 ભાઈ સેવા કરી કે, તો કેટલું સરસ કહેવાય બરાબર. અને બીજા વારે ચડતા હોય, હા વારે ચડતા હોય, જો આ મારા મહિનો પૂરો થાય છે બાપાને અહીંયા ઉતારી જાય દરવાજે, તો એની કઠણાઈ કહેવાય. અને આ અમે સેવા કરવા માટે વારા ગોતા છે, કેટલું સરસ કહેવાય. એ દ્રષ્ટાંત તો ખાલી એક સામાન્ય છે, એમ કેવું છે કે આવા ભગવાન આપણને મળ્યા તો કેટલું સરસ કહેવાય. હજારો ને લાખો મુમુક્ષુ આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારથી હશે આ પૃથ્વી પર મુમુક્ષુઓ, ને હજી લાખો ને કરોડો થાય. પણ જેને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, પેલા મળી ગયા ને અત્યારે મળ્યા છે, અને ભવિષ્યમાં જેને મળશે એના પુણ્યનો કોઈ પાર ન પામી શકાય. એટલા પુણ્ય ત્યારે આ ભગવાન મળે છે. હા બોલો. આમ કહીને તો કહી શકાય કે ખિસ્સાની ભલે અત્યારે આમ આ રોકડા રૂપિયા ન હોય બધા કાર્ડ થઈ ગયા છે એટલે, પણ કાર્ડ નહોતા તે દિન વાત કરું છું. ખિસ્સામાં 5, 25, 50,000, લાખ, 2 લાખ પડ્યા હોય અને કોઈ મોટા શહેરમાં ગયા હોય અને એમાં પછી મોટા મોટા શોરૂમ હોય ગયા હોય તો એને કેમ થાય, ગમે એટલી ખરીદી કરી કાંઈ વાંધો, આપણે ખિસ્સામાં પડ્યા છે ને. એ કોઈ છોકરો હોય કે પપ્પા આ લેવું છે, આ લેવું, કાંઈ તારે જે પસંદ પડે લઈ લે. હા એના મોઢા ઉપર કામ દેખાતું ન હોય, પણ અંદર એને કેટલું હોય કે આટલા ખિસ્સામાં પડ્યા છે, આટલા ખિસ્સામાં પડ્યા છે, ગમે એટલી ખરીદી કરો ખૂટશે નહીં, અને કદાચ ખૂટી જાય તો બેંકમાં જાય તરત મળી જાય. એમ આવા મોટા જે ભગવાન તે આપણને મળ્યા છે, એનો પાવર 24 કલાક ઉતરવો ન જોઈએ. એનો પાવર આ બેટરી ગમે હોય, પાવર હોય બેટરી મોબાઈલમાં, ગમે એટલું મોબાઈલ મોંઘો હોય તો તમારે 24 કલાક 48 કલાક રિચાર્જ કરવી પડે બેટરીઓ. અને આપણી આ બેટરી એવી હોવી જોઈએ. આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને એટલે કે 24 કલાક બેટરી ડાઉન ન થાય, પાવર એનું કેમ. હા જેને દર્શને દુષ્કૃત ટળે જે, બોલો. જેના દર્શન કરવા માત્રથી જ આપણા પાપ બળી જાય છે. જેને સ્પર્શે મહાપાપ બળે જે, દર્શન કરો તો એ પાપ બળી જાય, એનો સ્પર્શ કરો તો એ પાપ બળી જાય. ભગવાનનો સ્પર્શ તમારી પૂજામાં, પૂજા પૂરી થાય ત્યારે ભગવાનના ચરણનો સ્પર્શ કરી પછી પૂજા મૂર્તિઓને પધરાવાય. સવારમાં ઉઠી નાહી ધોઈને પૂજા પાઠ કરીને તમારા ઘર મંદિરમાં મહારાજ બિરાજમાન હોય ત્યાં જઈને ભગવાનના ચરણનો સ્પર્શ કરવો.
પછી બહાર નીકળાય. બરાબર. તો આમ ભગવાનનો સ્પર્શ થાય છે, ભગવાનના દર્શન થાય છે, તો પંચ મહાપાપ બળી જાય છે. જેની કીર્તિ સુણતા કર્મ બળે છે. આ ભાઈના કર્મ એવા કઠણ છે, એવા કઠણ છે કે બે પાંગળે થાતા નથી એમ કહે કર્મ કઠણ હોય તો અહીંયા કીધું કે જેની કીર્તિ સુણતા, કીર્તિ કઈ આ જે અત્યારે આપણે કરી છે કીર્તિ જ જાય છે. ભગવાનની કીર્તિ એટલે ભગવાનની કથા સાંભળે તો એના કર્મ ગમે તેવા કઠણ હોય તો કર્મ બળી જાય છે. જેનું નામ લેતા મહાસુખ મળે. હા, મહાસુખ રેવું પામી જન્મ સુધારીમાં. જેનું નામ લેતા મહાસુખ મળે. સ્વામિનારાયણ 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 આમ નામ લઈએ એમ ના તો એનાથી મહાસુખ મળે છે. હા, ઓલા મેથાણમાં પૂંજાભાઈ દરબાર ચાલ્યા આવે સાથે મહારાજ સાથે. મહારાજ કે એક વખત ડોશી નામ લે ને આપણે એનું કલ્યાણ કરવું. મહારાજે ઓફર કરી કે એક જ વખત, તો એક જ વખત સ્વામિનારાયણ બોલી જાય તો આપણે એનું કલ્યાણ કરવું. બાપુ દોડાવો. ઓહો, કામ થઈ ગયું ડોશીનું. અહીંયા રાત્રે દિવસ ફરીથી ભેગા તો એમને નથી કીધું કે તમે એક વખત લઈ લો ને, એક વખત નહીં 1000 વખત લઈ લો ને તમે કલ્યાણ કરી, એમ નથી કીધું. આપણે તો 5-50,000 વખત નામ લીધા શકે અને ડોશીને એક નામથી ઉદ્ધાર થાય છે. બાપુ દોડતા ગયા, એ માજી, એ માજી સ્વામિનારાયણ એક વખત બોલો. બાપુ બહુ સારું કીધું. ઓકે, તમે એ ફેરવી ફેરવીને કેટલી વાર બાપુ બોલ્યા કે સ્વામિનારાયણ કહ્યું કે એ તોય ડોશી આ ભાગણી એ છે ને એ સ્વામિનારાયણ બોલી ન શકે. બોલો. અને એને બદલે રાત્રિ દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે. વિચાર કરો હવે કોણ આપણે હો. હા, એટલે જેના પૂર્વ જન્મના આગલા જન્મના કરોડ કરોડ પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે આ ભજન થાય છે. અને જે રાત્રિ ગામ ભજન કરતા હોય ને સમજી લેવું કે આપણા કેટલા જન્મના પુણ્ય થયા છે પ્રગટ, ત્યારે આપણે નામ લઈ શકીએ છીએ. જેનું નામ આવું ના જેવું છે, જલેબા જેવું થઈ ગયું છે. રાજાનો કોર થયો રેકડી દેખી મૂળાની હો. અત્યારે મૂળા પાક્યા હોય ને બહુ. હા, મારે મૂળો જોઈએ રડવા મને ને કજિયો કરે. મૂળો લઈ આવી ગયો રેકડીમાં મૂળો. અરે રડવા તો હોય છે તારે કઈ ઓર્ડર કરી આખી રેકડી અહીંયા આવી જાય મૂળાની. હા, આપણું એવું છે. હા, મૂળા માટે રડતા હોય છે. ઓર્ડર કરવાનો છે એમ લેતા નામ મહાસુખ પામે છો. મહાસુખ એક જ છે. ખાવાનું સુખ, જોવાનું સુખ, હરવાનું સુખ, ફરવાનું સુખ. એમાં ઉનાળાની વેકેશન, દિવાળીની રજા આવતી હાલો થોડી ફરી આવી. શું કામ ફરવા જાય છે? સુખ લેવા માટે. હે, સુખ ગોતવા માટે, લેવા માટે. ભલે એ કેટલું સુખ મળે છે આવીને પાછું તરત આહા એટલે આમ કરે તેમ કરે પાછું સુખ ક્યાંય વહી જતું હોય. આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ છે ને એ મહાસુખ છે. હા, એ સુખ બીજે ક્યાંય એવું સુખ નથી. જેની કીર્તિ સુણતા કર્મ બળે જે, જેનું નામ લેતા મહાસુખ મળે જે. મળે સુખ મોટું ઘણું જેને સંબંધે જરૂરા. મંગળકારી મૂર્તિ અમંગળકારે દોરા. જેના દર્શન સારું દેવતા, જેના દર્શન સારું દેવતા વળી ઈચ્છે છે રહી આકાશ. રાત દિવસ હૃદય રહે નાથ નિરખવા આશા. રાત દિવસ હૃદય રહે નાથ નિરખવા આશા. મળે સુખ મોટું ઘણું જેને સંબંધે. ભગવાનનો સંબંધ મધ્યનું 8મું વચનામૃત. જેને ભગવાનનો સંબંધ થયો છે એના પુણ્યનો કોઈ પાર ન આવે. આમ મારા મધ્યના 8માં બોલ્યા. એ સંબંધ આપણને થયો છે ભાઈઓ, આપણને થયો છે. હા, મંગળકારી મૂર્તિ ને અમંગળ કરે દૂર. હા,
ભગવાનનું સવારમાં ઉઠી આંખો ખુલે જાયગા એટલે પેલું જ આપણા મુખમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી ઘડિયાળમાં જોવાય, મોબાઈલમાં જોવાય, પછી જોવાય કે સમય થઈ ગયો છે કે નથી થયો. હા, ન થયો તો પાછી સહસાટી લઈ લેવી અને થઈ ગયું તો ઊભું થઈ જવું, પણ પેલું નામ આવવું જોઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બસ વચનામૃત છે પ્રથમનું 21મું. મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં મૂર્તિનું ચિંતન કરવું એટલે કે સ્મરણ કરવું એટલે કે આ મંત્ર જાપ નામ લેવાનું. જો એ 3 વચન 21, 22, 23 લાગે મહારાજ બોલ્યા છે. એટલે મંગળકારી મૂર્તિ અમંગળ કરે દૂર. એ લગ્ન હોય, લગ્ન અથવા તો બીજા તમારા વ્યવહારિક કાર્ય, એમાં પેલું પૂજન કોનું કરે? હે, શું કામ કરે છે? એ વિઘ્ન દૂર વહી જાય ને એટલે કે. હા બોલો. લઈને સ્વામિનારાયણ નામ કરવા કામ તમારે તમામ, આવું મહારાજ બોલ્યા. લઈને સ્વામિનારાયણ નામ કરવા કામ તમારે તમામ. ક્યાં બોલ્યા? ખોખરામાં. ખોખરા ગામ જોયું છે? ખોખરા ગામ, ખોખરા અમદાવાદ નહીં, આ ભૂપગઢ સરદારની બાજુનું, તમારી બાજુનું. હા લ્યો મહારાજ ક્યાં અમદાવાદ, બરાબર. કદાચ ને એટલે હું આ ગણપતિ જે સ્તુતિ વિઘ્ન કરતી એનું ખંડન નથી કરતો, પણ બીજું કઈ ન આવડતું, એના મંત્ર ન આવડતો, કઈ ન આવડતું તો કઈ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી અને તરત જ બરાબર આ કામ કરવા. પછી એ સારા કામમાં વિઘ્ન ન આવે એટલે એ આપણે ગણપતિનું પૂજન કરીએ છીએ. પણ હું એમ કહું કે તમે ઘરમાંથી બહાર નીકળવા પગલું ભર્યું એટલે પેલું જ સ્વામિનારાયણ નામ. પછી તમે દર્શન કરવા આવતા હો કે તમારા ધંધા રોજગાર બિઝનેસ જ્યાં જતા હો, તમારા જોબ પર જતા હો, પેલું નામ. ઘરમાંથી બહાર નીકળવાનો કેવો પ્રયત્ન, હાલતા ત્યાં એટલે પેલું જ નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બરાબર, અમંગળને દૂર કરનારું છે. ઘણા લોકોને એવું હોય કે બિલાડી આડી ઉતરી, એમ કે ક્યાં જાવ છો, અત્યારે ક્યાં ક્યાં કારો કર્યો કે જો આ તો બધી આવા ડોસી પુરાની વાતો હોય છે, આપણે ખબર નથી કઈ. બિલાડીનો રસ્તો નથી, આપણે એકનો રસ્તો છે, આપણે દસ્તાવેજ કર્યો છે કે આ રસ્તે અમારે જ હાલવાનું, બિલાડી નહીં હાલવાનું. એ જેને મુખમાં સ્વામિનારાયણ નામ હોય ને એને ક્યારેય કોઈ વિઘ્ન આડા ન આવે, કોઈ વિઘ્ન ન આવે. ક્યાં કરો ભલે ગમે એટલે. પછી એક બીજી વાત એવી છે, હું નામ નહીં લઉં, કે આ ગામનું નામ લ્યો ને તો ખાવા ન મળે. લ્યો તે અમે જયારે જયારે અમદાવાદ વડતાલ જાય ને તો એમ કહું જો આ ગામ આવ્યું, અને તોય ખાવા ટેસ્ટ આરામથી મળતું હોય છે. લ્યો કે ગામનું નામ ન લે, ખાવા ન મળે તે. જો આ બધી તો હવે ડોસી પુરાણની વાત હોય છે બધી. પણ જેના મુખમાં સ્વામિનારાયણ નામ છે ને એને કોઈ વિઘ્ન આડા નથી આવતા. હા બરાબર. મોબાઈલ સારામાં સારો હોય, મોબાઈલ સારામાં સારો કેટલા લાખનો આવતો હોય છે તમને ખબર ન હોય, છોકરાને ખબર હોય જોવાને કે આટલા લાખનો મોબાઈલ. પણ બેટરી ચાર્જ ન કરી હોય તો એ 5 લાખનો કે 50 લાખનો કે કરોડનો મોબાઈલ આવતો હોય, હાલો ને આખી દુનિયા એમાં બધી સુવિધા આવતી હોય, પણ બેટરી ચાર્જ ન હોય તો શું કામ? એમ આપણે આમ આ વોલ્યુમ છે ને ફૂલ છે ભાઈ કે, અને હું અત્યારે મોઢું રાખું, આ માઇક્રોફોન ની બાજુમાં રાખું છું અને ઊંચા હાથ કરી બોલું છું, પણ તમારી બેટરી તો પછી આ મંત્ર શું કરે કયો છે? હા એટલે કહું છું કે ગમે તેવા વિઘ્નો હોય, ગમે તેવા મોટા મોટા વિઘ્નો કેમ થાય, એ વિઘ્ન એકે આડે ન આવે. આ બેટરી ચાર્જ હોવી જોઈએ. આ મંત્રનો પાવર, એની ખુમારી એ કઈક જુદી જાતની છે. હા તો કોઈ વિઘ્ન આડા ન આવે. જેના મંગળકારી મૂર્તિ અમંગળ કરે છે દૂર. જેના દર્શન સારું દેવતા વળી ઈચ્છે છે રહી આકાશ. બોલો નામનું તમે સમજી ગયું હતું ને, હે નામનું કીધું ને સ્વામિનારાયણ નામ, માનો ન માનો એનું સર્વે કર્યું.
જીરું હા અત્યારે લગભગ 40 થી 50% હા બધા રામ રામ કરતા ભૂલી ગયા ભેગા થાય રામ 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 એમનું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ દેખે એટલે તમને કાયમ ભાઈ હા 3 જણા બીજા સાંભળે એમ. આમ પલટો મારે જો મોટા મોટા દેવો સામે લખ્યું છે 64 પદીમાં એ પણ દર્શનને ઈચ્છે છે અને દર્શન થતા નથી બોલો અને તમારા માટે સવારથી સાંજ સુધી દરવાજા ખુલ્લા છે હો બોલો એ કદાચ ને આરતી વખતે થોડી ગીરદી દે 5 મિનિટ પછી તરત આમ આરામથી દર્શન થાય અને ઓલા દર્શન ઈચ્છે છે એને થતા નથી એ ભગવાન દાસ સ્વામીને કીધું નામ અત્યારે આ જમાનો એવો છે આ બધું જમાના પ્રમાણે પરિવર્તન આપણે થોડું કરવું પડે નામ ન લેવાય ભગવાન દાસ સ્વામીએ કીધું એને કીધું કે મને તમે દર્શન કરાવો ને કે હે હા સ્વામીના દર્શનની વાત છે હા. બોલો દર્શન થતા નથી મને કે હું ગયો તો પણ દર્શન ન થયા બોલો હે તો સ્વામી જેનું ભજન કરે છે એ કેવા મોટા બોલો સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થતા નહોતા એને બરાબર તો ગુણાતીતાનંદ સ્વામી આવા મોટા તો રાત્રિ દિવસ ગુણાતીતાનંદ સ્વામી જેનું ભજન કરે એ કેવા મોટા કયો હા એ ક્યાં લપ લઈને કે સાહેબ હવે એને સાહેબ એટલે આ બધા આકાશમાં રહે નીચે છે કે ભાઈ એ એમ કે થોડાક તમે આઘાતો જો આરતી થતી હોય તો આઘાતો જો પણ જગ્યા તો કરો તો અમે દર્શન દૂરથી બાય ઉભા દર્શન કરી તો દર્શન થતા નથી કે તમે પછી કરજો એટલે અમે અત્યારે અમને થવા દો આરતી દર્શન હા એટલે હરિભક્તો બધા ઠાઈને ઉભા હોય હા એને દર્શન થતા નથી બોલો હે એ 64 પદે બધું લખ્યું સ્વામીએ જેના દર્શન સારું દેવતા વળી ઈચ્છે છે રહી આકાશ રાત દિવસ રુદિએ રહે નાથ નિરખવા આશા રાત્રિ દિવસ ઝંકે છે પણ તો વારો આવતો નથી હો બોલો અને હવે વિચાર કરો જે વિચાર તમે કરો તો આ ખબર પડે શું કે કોણ મોટું છે ભલે એની સ્થિતિ કરીને મોટા હશે પણ એને આ પ્રાપ્તિ નથી થતી આપણે પ્રાપ્તિ કરીને મોટા છીએ પ્રાપ્તિ કરીને દર્શન થાય છે અને એને દર્શન થતા નથી હા જેના દર્શન સારું દેવતા વળી ઈચ્છે છે રહી આકાશ રાત દિવસ રુદિએ રહી નાથ નિરખવા આશા સદાય સુખી સુર રહે ખાન પાનની નહીં ખોટ પણ દિનબંધુના દર્શન વિના માને અભાગી મોટા આ મોટા મોટા જે આ લોકના બધા માણસો હોય એને સવારમાં પ્રશ્ન થાય કે શું ખાવું નાસ્તામાં મોટા મોટાને બરાબર ચોઈસ કરવું પડે કેટલી બધી 50 વસ્તુ હોય તો કે શું ખાવું અને બીજા જે મજૂરી કામ કરતા હોય ઘરમાં કાંઈ ન હોય તો એ કે સવારમાં શું ખાઈશું કે પછી મમરા હાથ આવતા છે બરાબર બેયને પ્રશ્ન છે એમ આ ઈચ્છે છે રાત દિવસ રુદિએ હા રાત દિવસ રુદિએ રહી નાથ નિરખવા આશ સદાય સુખી સુર રહે એ સદાય સુખી છે આ બધાય સુખી છે ખાન પાનની એને ખોટ નથી હો બધું મળે છે પણ આ એક દર્શન મળતા નથી એને બોલો એ ઘરમાં કેટલું છે ગાડીઓ છે બધું છે પણ હળદો ખમાતો નથી ગાડીનો પાચન કાંઈ થતું નથી એરંડિયાનો શીરો કરવો પડે ગાયને ભલે દેશી ગાયના એ 1500 કિલો કે 2000 કિલો ઘી મળતું હોય એ ઘીના ડબ્બા ભર્યા હોય પણ હવે શું કરવું બરાબર હા બકરીના દૂધ શીરો કાંઈ એરંડિયાનો શીરો માંડ પચે છે શું કરવું એ કાંઈ બાંધાય છે પેટે પાટા બંધાય છે બધાને કાંઈ એમ આની પાસે બધું છે પણ આ દર્શન નથી થતા ઈ ખોટ છે એને લ્યો સદાય સુખી સુર રહે સુર દેવો બરાબર ખાન પાન નહીં ખોટ પણ દિનબંધુના દર્શન વિના માને અભાગી અમે મોટા અભાગી છે અમે મોટા અભાગી છે સામાન્ય અભાગી નથી
આ ભાઈ ફલાણા ભાઈ બહુ મોટા તો કોણ મહારાજે વચનામાં કીધું બરાબર, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ, મૂરખમાં મૂરખ. આ બધા મૂરખ છે એમાં આ મોટો મૂરખ, આ ઘેલા છે ગાંડા છે મોટો ગાંડો. આ એમ આ કે મોટા અભાગી અમે સહી, દર્શન થતા નથી. બોલો હે આમ છે ને આવું કઈ ખારું આવે ને એટલે મારા જેવા થોડુંક આમ પાવર આમ કેપ ચડી જાય બરાબર. પછી એમાં આપણે કેટલું સાચું બોલ્યા કેટલું ખોટું બોલ્યા, જે અતિરેકમાં વહી જાય ત્યારે ઘણી વખત ખોટું પણ બોલાઈ જાય. જો કે હું નથી બોલ્યો ખોટું હજી સુધી ક્યારેય, પણ આ તો વાત થાય છે બોલાઈ જાય એક પાવન કેફથી અતિરેક થઈ જાય. પણ આ નિષ્કુળાન સમય અતિરેક નથી થયું સમજો. એને લઈને મારા સ્વામીનું કેવું છે કે સ્વામી આ બધું કહે છે કે મોટા મોટા દર્શન થતા નથી, બધાને અભાગ્ય માને છે. એટલે નિષ્કુળાન સમય કે અતિરેકથી કોઈ શબ્દ એ કઈ લેખો નથી ક્યારેય. એટલે સ્વામી લખે છે ને એ વાત 100% સાચી વાતો એમ માની લેવાનું છે. હા 100% એમાં 9% નહીં. હા 99.99 કે ને એમ નથી. આ 100 પૂરેપૂરા છે. હા આ બધા મોટા છે એમાં કે મોટા અભાગી અમે સહી. આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા, અમને દર્શન થતા નથી કે. હા વળી કંઈક વસે છે વનમાં, તજે સર્વે સુખ સમાજ, શીત ઉષ્ણ સહન કરે તે હરિ દર્શન કાજ. વળી કંઈક વસે છે વનમાં, તજે દર્શન સુખ સમાજ, શીત ઉષ્ણ સહન કરે તે હરિ દર્શન કાજ. એવું માતમ દર્શન નું તે એક શ્રી હરિ નું હોય, બીજાના દર્શન નું માતમ ન જાણે કોયા. જો એવું દર્શન જેને થયું ગયું તેનું પ્રજરી પાપ, જીવન મુક્ત તે સહી છતી દેહ છાપ. ઓલા કે ને મોટા તોતિંગ, કે બહુ કેવડું આ મોટું લાકડું તોતિંગ લાકડું, મોટા પથ્થરની શિલાઓ તોતિંગ શિલાઓ પડી. સ્વામી એ શબ્દ તોતિંગ મોટા ગોતિંગ શબ્દ મીકા સ્વામી. હા વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખ સમાજ. એ વનની વાત તો એક બાજુ રાખો, આપણે ક્યાંક આપણા મંદિરોમાં જ દર્શન કરવા ગયા હોય સમયા ઉત્સવમાં અને 3 દી રોકાવાનું હોય અને હાવ કોમન ઉતારો મેળો હોય. અમારે રોકાવો તો 3 દી, પણ હવે ઉતારામાં કઈ વ્યવસ્થા હરખી નથી એટલે પછી અમે 1 દી આવતા રહ્યા. આટલું આપણે સહન નથી કરતા. ત્યાં વનમાં બધી સુવિધા છે ને, ગરમ પાણીના નળ, હા અને ઉનાળો હોય સરસ એસી, બધી સગવડતા નાવા ધોવાની ખાવા પીવાની, બપોર થાય ટાણે ડીશ આવી જાય પીરસાય. વનમાં બધું મળતું હોય છે ને. આ બધા વનમાં ગયા. બોલો વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખ સમાજ. બધું સુખનો બધાય સુખનો ત્યાગ કરે વનમાં ગયા. શેને માટે? જો કંઈક દર્શન ઝાંખી થાય ને એના માટે હો, પણ તોય થતા નથી. હા બધાય સુખનો ત્યાગ કરીને વનમાં વાસ કરે છે, શીત ઉષ્ણ સહન કરે છે. વિચાર કરો તો ખબર પડે. નીલકંઠ વર્ણી, શરીર ઉપર કાંઈ નહીં અને અનરાધાર વરસાદ વરસતો હોય, ક્યાંય આશરો નહીં બરાબર. અને આ જે પુલાશ્રમ કહે છે ને એને ખબર હશે. હા અમે તો ગાડીમાં બેઠા કરતા જતા હતા. અહીંયા તમારે શું આવવાની જરૂર હતી? અમારા ભેગા ઠાકોરજી હતા અને ગાડીમાં બેન પુલાશ્રમમાં ગયા હતા. વર્ષ થવા આવ્યું કદાચ ને બરાબર, વર્ષ નહીં થયું હોય, 10 મહિના થયા છે. એટલે ભગવાને કહી કે તમારે આટલે બધે આવવાની શું જરૂર હતી આ પુલાશ્રમમાં? અહીંયા આ કેટલું કષ્ટ, એ પહાડ જોઈ દીદી, રસ્તા આવવાના હતા નહીં. અત્યારે રસ્તા છે ગાડી છે તોય અમે થાકી જતા હતા, રાયડું પાડતા હતા બરાબર. એને ઠંડી ત્યાં જાય એટલે બરફ પડતું હોય. તો નીલકંઠ વર્ણીએ કેટલું સહન કર્યું છે. એ નીલકંઠ વર્ણીએ એકે સહન કર્યું છે? ત્યાં બધા ઋષિ મુનિઓ સહન નહીં કરતા હોય? એ શેને માટે? આ દર્શન માટે. કે જે ઋષિ મુનિ એ છે ભાગશાળી એ છે, ભગવાન દર્શન દેવા ગયા છે એટલા માટે આપણે અનુમાન કરી એના પૂર્ણ જાગ્યા છે. એટલે શીત ઉષ્ણ સહન કરે તે શ્રી હરિ દર્શન કાજ. એવું મહત્તમ દર્શન નું તે એક શ્રી હરિ નું હોય. બધાના દર્શન નહીં, એક જ દર્શન. દાસત્વ ભક્તિ જેની છે ને, દાસત્વ ભક્તિ એને ભગવાનનું જ દર્શન ગમે, પોતાના ઈષ્ટદેવનું જ દર્શન ગમે, પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે,
અને પોતાના ઈષ્ટદેવની જ પાસે રહેવું ગમે, અને એની જ વાત ગમે. મધ્યનું 62 જો દાસોત ભક્તિવાળાને કીધું. અહીંયા સ્વામી એમ કે છે કે એવા દર્શન બધાના ન હોય, એકના જ હોય, બરાબર. એવું મહાત્મ દર્શનનું તે એક શ્રેણીનું હોય. હવે વિચાર કરો, હે દર્શન આપણે રાત્રિ દિવસ અને કાયમ કરીએ છીએ, તો કેટલાય અભાગ્યવાય છે. હે તો એ 6 મહિને મેં એક છોકરાને પૂછ્યું કે આ દર્શન કરવા આવે છે તારા બાપુજી? એ કે દિવાળી હોય ત્યારે આવે કે. હા, તે નજીક રહેતું નથી આવતો કે ન આવે એ કે દિવાળી હોય ત્યારે આવે એટલે કે. હવે એના ભાગ્ય આમ ખારું છે, કઈ કોણ છે ખબર નથી, એટલે આપણા ભાગ્ય કઈ ખબર હોય તો કે અમને ભાગ્ય કીધા તો બાંધવા આવ્યા. હા, એ જોવું જોઈએ ને. એટલે અભાગ્ય દર્શન થતા નથી. બાકી છીએ સભાગ્યા સાહુકાર રે કીર્તનમાં બરાબર, કાલે જ આવ્યું તો પરમથી. હા, એમ આપણે સભાગ્યા સાહુકાર છીએ, સભાગ્યા શેઠ છીએ. હા, ઊંડી લખે હાલે તેની નવખંડ માય, બરાબર. હા, ભૂખ તેની ભાંગી. એમ છે અહીંયા કે એવું માતમ દર્શનનું એક શ્રેણીનું હોય, બીજાના દર્શનનું માતમ ન જાણે કોઈ. હા, એવું દર્શન એક ભગવાનનું જ હોય. બીજાના દર્શનનું માતમ ન જાણે કોઈ, એવું દર્શન જેને થયું ગયું તેનું પ્રજરી પાપા. બોલો, કઈક વાત છે મને બરાબર યાદ નથી, પણ એમ કે તું આવો પાપી છો, કે આવો પાપી છો, એટલે એને એમ કીધું એવો પાપી છો નહીં, હતો. અત્યારે હું તમારી સામે ઉભો છું એટલે હવે મારો એવો પાપ નથી કે. હા, એવો પાપી હું પેલા હતો, પણ અત્યારે નહીં કે, કારણ કે અત્યારે હું તમારી સામે ઉભો છું. હા, ભગવાન કોકને પૂછ્યું છે એટલે મારા પાપ બળી ગયા છે. એમ એવું દર્શન જેને થયું ગયું તેનું પ્રજળી પાપ. આપણા પાપ છે ને જો ભગવાન ગણે ને તો એનો પાર ન આવ્યો. કેટલા પાપ હશે ને. હા, ગુણાતીતાન સ્વામી કીધું કે કરોડ કોઠાર પાપના ભેરા છે, એમાંથી એક કોઠાર ભાંગ્યો એટલે વટલાવ્યો. એને કે ભાઈ આ 100 રૂપિયા નોટા છૂટા કરીને વટલાવે, એમ વટાવ્યો. એમાંથી એક કોઠાર વટાવ્યો, એમાંથી આપણા દેહ, ઇન્દ્રિયો, હાથ પગ આંખ આ બધા ઇન્દ્રિયો સહિત એવો એક દેહ બનાવ્યો, બરાબર. આ દેહ શેનો બનાવ્યો? પાપનો દેહ બનાવ્યો. બોલો. હા, એમ કે ભાઈ આ સ્ટેન્ડ છે શેનું બન્યું છે? ફાઈબરનું છે કે પ્લાસ્ટિકનું છે? શેનું? ના, આપણું લોખંડનું છે. આમ કરો તો કઈ થાય નહીં, બરાબર. એમ આપણું આ દેહ શેનું બન્યું છે? પાપનું બન્યું છે. બોલો, હે એ પાપનો દેહ બન્યું છે. આ દેહ આખો પાપનો, એમાંથી આ સર્જન થયું છે. પણ હવે પાપ નથી હો, હવે પાપ નથી. કેમ મનાય છે? તો સારું. હા, આમ સ્થિર થઈ ગયા. એટલે આમાં કઈ કોઈ તત્વજ્ઞાનની વાતો નથી. નકર તો એમ કે ભાઈ બહુ તત્વજ્ઞાન તમે નહીં લાવતા, કે વચનામૃત વાતો નહીં લાવતા, કે આ તો કઈ વચનામૃત કઈ છે નહીં, કોઈ તત્વજ્ઞાન છે નહીં. આ તો મહિમાની વાત બધી છે હો. હા હા, કેવો મહિમા કે અત્યારે છે ને દેશી ઘી બહુ વખાણે છે. દેશી ગાયનું ઘી. એ દેશી ગાયના ઘીમાં ચૂરમાના લાડુ અને દેશી ગોળો કેમિકલ વગરનો, હા, એના લાડુ બનાવ્યો હોય અને લાડુ હાથમાં આમ લે અને સેજ દબાવો, સેજ તો ઘીની ધાર થાય હો. એ મહિમા. એમાં એવા લાડુ જેવા મહિમા આજે આ સામે આમાં ફેરો છો. હા હા, ધાર થાય છે મહિમાની. હા, એવું માતમ દર્શનનું તે એક શ્રી હરિનું હોય, બીજાના દર્શનનું માતમ ન જાણે કોયા. આ પંક્તિ ઓછામાં 7-8 બોલ્યો છે અત્યારે, મને ખબર નથી કેટલી વાર બોલાઈ, પણ એટલી થઈ ગઈ છે. કારણ કે પાવર છે એમાં આટલો બધો આમાં. હા, બીજાનું દર્શન ન હોય. હા, એવું દર્શન જેને થયું. હવે આગળ દર્શનનો મહિમા કીધો. હવે સ્વામી કહે છે એવું દર્શન જેને થયું ગયું તેનું પ્રજરી પાપ. કપાસના મોટા મોટા ઢગલા હોય, બરાબર. એમાં એક ઢગલો કપાસનો એક જ દિવાસળી. દિવાસળી કેવડી હોય? ઓલે ચાઇના ને શું ઓલે ચેન્નાઈ થી 1 કિલો બાકસ જે હતા, આટલી લાંબી સ્ટીક પ્લાસ્ટિકની અને હાવ નાનું ટપકું દિવાસળી અહીંયા મળતી છે. એ એવડી એક દિવાસળી હોય અને એક જબરજસ્ત રૂનો ઢગલો હોય, બરાબર. એક જ દિવાસળી આખો ઢગલો બાળી દે ને
એમ આપણા ગમે એટલા પૂર્વ જન્મના આપણે કેટલા જન્મ ધર્યા ને એની ગણતરી નથી, પણ એટલું કીધું છે મહારાજે કે સમુદ્રનું પાણી છે ને એટલું માતાનું દૂધ ધાવીને અત્યારે આવ્યા છે. તો કેટલા જન્મ ધર્યા છે એ બધા જન્મમાં કેટલા કેટલા પાપ કર્યા છે ને એ ગણતરી કાંઈ નથી. જો એ પાપ હમ ભગવાન જોવે ને તો આપણો કોઈ જન્મમાં ઉદ્ધાર થાય જ નહીં. હા, આપણે એકે પાપ ભગવાન ગણ્યા નથી અને આવ્યા કાળ માયા પાપ કરે બધું તો ભયા દહમ મંત્ર ધારણ કરીને કંઠી ધારણ કરીને પાપ બધા બળી જાય છે. સમજાય? એમ ભગવાનના દર્શન માત્રથી આપણા પાપ બધા સળગી જાય છે, બળી જાય છે, પડી ખાક થઈ ગયા. જીવન મુક્ત તે સહી છતી દેહ એ છાપ, છાપ લાગી ગઈ હો, જીવન મુક્ત નહીં. હા, અત્યારે લોકો કહે છે ને કે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત માની જ લેવું. આપણે અક્ષરધામના મુક્ત છીએ છીએ ને છીએ. જીવન મુક્ત તે સહી, સહી એટલે પાકું, સાપ લાગી ગઈ છે, છતી દેહ. બ્રહ્મમોલ નું બારણું, બ્રહ્મમોલ નું બારણું મેલું ઉઘાડી એને કાજા. કોને આ દરવાજો મંદિરનો ખુલ્લો છે? કોને માટે છે ખુલ્લો? કોઈ ગમે તેવો આવે, નીચલા વર્ગનો કોઈ માણસ આવે તો એ ના પાડે? કોઈ નો ના પાડે. અને કોઈ આપણે ખબર ન હોય પણ એને ઘણા બધા પાપ કર્યા હોય, બહુ પાપ કર્યા હોય, હાલો મારે જવું છે, એને કોઈ રોકે? કોઈ ન, બધાને મારે દરવાજો ખુલ્લો છે. એમ બ્રહ્મનું બારણું મેલું ઉગાડી એને કાજ. કોને? કે આવા જે દર્શન કરે છે, ભગવાનનું નામ લે છે, એના માટે અક્ષરધામનું બારણું ખુલ્લું મૂકી દીધું છે. હા, ભગવાનના ધામનો દરવાજો, 9મું વતનામાં છેલ્લાનું, બરાબર, જાણપણાનો દરવાજો. અને બીજો દરવાજો કોણ છે ભગવાનના ધામનો? બીજો દરવાજો કોણ? સંત છે. હા, ભાગવત કે છે, આપણે નથી કહેતા. મોક્ષ દ્વારમાં પાવૃતમ, બરાબર. એટલે બે દરવાજા, એક દરવાજો આ સંત એ, અને બીજો દરવાજો જાણપણાનો, એટલે બીજા કોઈ પેશી ન જાય. હા, તો બ્રહ્મનું બારણું મેલું ઉગાડી એને કાજ, નિષ્કુળાનંદ નિર્ભય પદ પામસે એ ભક્ત રાજ. અત્યારે આમ ઘણી વખત છે ને આપણે સર્વોપરી વાતો કરી હોય ને, અવતાર અને અવતારી બે જુદા છે એવી વાતો કરી હોય, મારે તો બીક રાખીને બોલવું પડે. બરાબર? અમે કાંતિ ભગત બેઠા હોય, ઉભા બેઠા હોય, સીધો મને ધડ પ્રશ્ન કરે તો મારે બીવું પડે. એટલે એવી વાતો આમ બીતા બીતા કરવી પડે. પણ અહીંયા સ્વામીએ બીતા બીતા કઈ વાત નથી કરી, છોડે ધાડ ખુલ્લી વાત કરી છે. હા, બ્રહ્મમોલ નું બારણું મેલું ઉઘાડી એને કાજા, નિષ્કુળાનંદ નિર્ભય પદ પામસે એ ભક્ત રાજા. ચોખ્ખી વાત કરી દીધી. અક્ષરધામનું બારણું એને માટે ઉઘાડી મૂક્યું છે. નિષ્કુળાનંદ સ્વામી કે નિર્ભય પદ, બધે ગમે ત્યાં તમે જાઓ તો ભય છે. ગમે ત્યાં જાઓ ભય છે બધી. આ યાન છોડ્યા આપણે ચંદ્રલોકમાં, ભલે નિર્ભીક ને અહીંયા પાર પડી ગયા, પણ છતાં ભય તો રહે ને, કારણ કે આગળ ઘણા સક્સેસ નહોતા થયા. એટલે આપણે આમ થાય કે સક્સેસ થાય, સક્સેસ એટલે ભય છે. ગમે ત્યાં જાઓ તમે, નિર્ભય ચરણ છે નાથના, સેવો શ્રદ્ધાય સંત, સેવો શ્રદ્ધાય શાંત. નિર્ભય ચરણ છે નાથ. અહીંયા એક ભય નથી. જ્યાં ભગવાનના ચરણારવિંદ પીડા છે એવા ધામ આ લોકના હોય તો ભલે ને અક્ષરધામ હોય તો ભલે, ત્યાં કોઈ પ્રકારનો ભય નથી. કાળ, માયા અને કર્મ, મોટા મોટા ભય આ ત્રણ છે: કાળ, કર્મ અને માયા. જીવ પ્રાણી માત્ર જો હેરાન કરતા હોય તો આ ત્રણ માંથી ત્રણ હોય, બરાબર. અને આ ત્રણ ને લઈને જ હેરાન થતા હોય છે. પણ ભગવાનને શરણે ગયો એના બધા ભય નાશ પામે છે. એટલે નિર્ભય પદ ને પામી ગયો છે. આ ભક્તરાજ નિષ્કુળાનંદ નિર્ભય પદ પામશે એ ભક્તરાજ, બરાબર. એટલે ભગવાનના દર્શન કરવા, ભગવાનની કીર્તિ સાંભળવી, ગુણગાન સાંભળવા, અને ભગવાનનો જે આશરો થયો છે એનો પાવર બેટરી ડાઉન થવા જ ન દેવાય. બેટરી ડાઉન થવા જ ન દેવાય. કીધું ને પેલા, એ ₹1,00,000 કે પછી ₹1,00,00,000 મોબાઈલ હોય
જો બેટરીમાં ડાઉન થઈ ગયેલી છે તો મોબાઈલ હાવ નકામો હોય ને એમ આપણી બેટરી કઈ છે ભગવાનનો આ પાવર હે આવા સર્વોપરી સર્વે અવતારોના અવતારી સર્વેના કારણ સર્વેના સ્વામી સર્વના કરતા હતા અને સૌથી ન્યારા એવા જે એક પુરુષોત્તમ નારાયણ છે એ આપણા છે અને આપણા એના થઈ ગયા હે મોટા મોટા કોઈ ધનાઢ્ય હોય એની સાથે દીકરા દીકરા લગ્ન થયા પછી કે એ વેવાય તો અમારા છે જો એ સાસરા તો મારા છે કે એકાબીજા એમ કે અમારા બરાબર એને હાલતા હાલતા પાવર પગ ઊંચા હાલતા હોય જમીનથી 1 ફૂટ તો ભલે જમીનમાં હાલતા હોય તોય એમ કે ભાઈ ના પગ હવે ઊંચા હાલે છો કે કેમ કે આવા સગપણ છે ને આની રીતે એટલે તો આ પુરુષોત્તમ નારાયણનું સગપણ રે સગપણ હરિવનનું સાચું આપણે થયું છે રાત્રિ દિવસ એનો પાવર ઉતરા દેવો નહીં સ્વામિનારાયણ ભગવાનની જય જુઓ હવે પાછળ અહીં સ્વામી શું કે છે કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ મોટે ભાગે રે મળે તારે ભારે મહાભવ રોગ એ મોટે ભાગે એ મળે તારે ભારે મહાભવ રોગ સહજાન સ્વામી મહારાજ ની જય શ્રીપતિ